ઈશ્વર કાકા કેમ બે ખુરશીઓ? એટલે આ બેઠો છે બાજુમાં. કોણ? એટલે આ તને મારો સાળો મહેશ આવ્યો છે સ્ટુડિયોમાં, તને દેખાતો નહીં? ના. એટલે મહેશ, તું તારા કલર નું કઈક કર યાર. હવે તું દિવસે નથી દેખાતો, સમજ્યો તું? સાંભળે જ કે નહીં ચોકોવાર? અરે પણ જીજુ, તમે કઈ જોઈને વાતો કરો છો? એ તો મારો પડછાયો છે. મેં તો આ બાજુમાં બેઠો છું. એની માને તારો પડછાયો ક્યાં પતે છે અને તું ક્યાં શરૂ થાય છે એ જ નથી ખબર પડતી. આ કેવી રીતે કરશું બધું આજે? પણ શું કરવું છે? મને કમ લાયા છો સ્ટુડિયોમાં? આ યુટ્યુબ પર બધા મને પૂછે છે કે કિશોર કાકા મહેશના લગ્ન તમે ક્યારે કરાવશો? તો આજે હવે તું તારી જે એક્સપેક્ટેશન હોય ને એ કહી દે અહીં બેઠો બેઠો, અને આખા ગુજરાતની બધી છોકરીઓને તું ઇમ્પ્રેસ કરી દે. સમજ્યો ને સિંગોડા? હા સમજ્યો, પણ હવે આ રીતે લગન થઈ જશે? એવી ગેરંટી ના હોય બેટમેન. કોણ બેટમેન યાર? તું દેખાઈશ ને તો થઈ જશે. કોઈક વ્હાઈટ કલરના કપડા પહેરીને આવીને બેસે એમ દેખાય એવા. પણ રેડિયો પર મેં થોડો દેખાવાનો છું. અલા અમને સ્ટુડિયોમાં દેખાય એટલે કઉ છું. આ ભૈલું તો તને હજુ હોદે જ જો. એટલો બધો કાળો નહીં મેં. તું લા બંધરે ને કાલાજામ, તને તો જોઈને દિવસે હવ સીસીટીવી નાઇટ વિઝનમાં જતું રહે છે. જાઓ ને યાર જીજુ.